નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. પ્રશ્ન 25. ત્રિઅંગી વનસ્પતિના 2 લક્ષણો અને ઉદાહરણો જણાવો. હવે આગળ આપણે 2 વનસ્પતિઓના સમૂહો સમજી લીધા છે. એકાંકી વનસ્પતિનો સમૂહ એટલે કે સુકાઈ તરીકે ઓળખાય છે, જેમાં આપણે જોયું એકદમ સામાન્ય શરીર રચના છે, તેની કોઈ એમાં અંગ નથી, એનું શરીર કોઈ અંગોમાં વિભાજન પામેલું નથી અને પાણીમાં વસવાટ કરે છે. પછી આપણે બીજો સમૂહ જોયો દ્વિઅંગી વનસ્પતિઓનો. આ દ્વિઅંગી વનસ્પતિઓનો સમૂહ કેવો હતો? તો કે એકાંકી વનસ્પતિ કરતાં થોડોક વિકસિત, એમાં ઉદ્વિકાસ જોવા મળેલો છે. કેવો ઉદ્વિકાસ? તો કે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં 2 અંગોની હાજરી જોવા મળે છે, પ્રકાંડ અને પર્ણની. મૂળ નથી. અને હવે એ માત્ર જલજ વનસ્પતિ નથી, પાણીમાં જ વિકાસ પામતી નથી, પરંતુ એ પાણી અને જમીન બંને ઉપર જોવા મળે છે. તો હવે પછી આવશે ત્રિઅંગી વનસ્પતિ. આ વનસ્પતિઓ છે આગળના બંને સમૂહો કરતાં વિકસિત છે. આપણે ઉદ્વિકાસમાં જોયું ને સિદ્ધાંત, કે જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ સજીવો પોતાની શારીરિક રચનામાં બદલાવ કરતા જાય છે અને નવા નવા લક્ષણો એમાં જોવા મળે છે. તો ત્રિઅંગી વનસ્પતિ આપણે જોઈએ અને એના લક્ષણો સમજીએ, ઉદાહરણ પણ સમજીએ. તો ત્રિઅંગી વનસ્પતિના લક્ષણોમાં પહેલું લક્ષણ છે વનસ્પતિનું શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલ છે. યાદ રાખજો, ત્રિઅંગી જેવું નામ છે એવા એના ગુણ છે. ત્રિ એટલે 3, અંગી એટલે અંગ, 3 અંગ ધારણ કરનારી વનસ્પતિ. કયા 3 અંગ? તો કે મૂળ, બીજું પ્રકાંડ અને ત્રીજું છે પર્ણ. આ 3 અંગો હવે એમાં સ્વતંત્રપણે જોવા મળે છે. એનું શરીર આ 3 અંગોમાં વિભાજન પામેલું દેખાય છે. બીજું, આટલો જ બદલાવ એમાં નથી. જો વનસ્પતિનું શરીર જેમ વિશાળ થશે ને એમ વનસ્પતિ શરીરની આંતરિક રચનામાં પણ ઘણા બદલાવો આવશે. એ બદલાવની વાત આપણે બીજા મુદ્દામાં કરીએ. તેમના દેહમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યોનું એટલે કે પોષક દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશીઓ જેવી કે જલવાહક અને અનુવાહક પેશીની હાજરી જોવા મળે છે. એટલે તમે જોયું કે જેવા વનસ્પતિમાં 3 અંગો સ્વતંત્રપણે વિકસિત થયા એટલે વનસ્પતિનું કદ પહેલાં કરતાં મોટું થયું. જેમ વનસ્પતિનું કદ વધશે એમ વનસ્પતિની અંદરના જે કોષો છે એની જવાબદારી વધી જશે. આ બધા ભાગો સુધી એને પાણી પહોંચાડવું પડશે. બીજું કે ખોરાક પણ પહોંચાડવો પડશે. જો આ વસ્તુ એ ભાગ સુધી નહીં પહોંચે તો એ ભાગ કામ કરશે નહીં, એનો નાશ પામશે. તો હવે એની જવાબદારી વધી ગઈ એટલે શું થયું? તો કે આ કોષો છે ભેગા મળી અને પેશીની રચના કરી. અને કઈ પેશી? તો કે વાહક પેશી. 2 પ્રકારની વાહક પેશી છે. વાહક એટલે વહન કરનારી પેશીઓ. જે પાણીનું વહન કરનારી પેશી છે એને જલવાહક પેશી કહેવામાં આવે છે, અને ખોરાકનું વહન કરનારી પેશી છે એને અનવાહક પેશી કહેવામાં આવે છે. જલવાહક પેશીનું કાર્ય શું? તો કે આ ત્રિઅંગી વનસ્પતિના મૂળ જે જમીનમાંથી પાણીને શોષણ કરશે, ખનિજ ક્ષારોનું શોષણ કરશે, એ વનસ્પતિના બાકીના તમામ ભાગ સુધી એટલે કે પર્ણ અને પ્રકાંડ સુધી પહોંચાડવાની તમામ જવાબદારી કોની છે? તો કે જલવાહક પેશીની. અનવાહક પેશીનું કાર્ય શું? પર્ણો દ્વારા તૈયાર કરવામાં આવેલો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં, એ ખોરાક છે એ ત્રિઅંગી વનસ્પતિના મૂળ સુધી પહોંચાડવાની જવાબદારી છે અનવાહક પેશીની. તો આવી વાહક પેશીઓની હાજરી પણ જોવા મળે છે વનસ્પતિની શરીરની અંદર. આગળ આવી વાહક પેશીઓ છે આગળના 2 સમૂહોમાં નહોતી. હવે આગળ એના એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓમાં કેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો એક્ઝામ્પલમાં હંસરાજ અને માર્સિલિયા બંનેના ચિત્રો આપ્યા છે અને સમજીએ ચિત્રોના આધારે. તો કે માર્સિલિયા છે એમાં તમે જુઓ કે સ્વતંત્રપણે તમને નીચે મૂળ જેવી રચના દેખાય છે, મૂળ છે, પ્રકાંડ છે અને પ્રકાંડ ઉપરથી જે ડાળીઓ ફૂટી છે અને પર્ણો દેખાય છે તમને. આ વનસ્પતિના 3 અંગ
સ્વતંત્ર રીતે વિભાજન પામેલા છે. પછી બીજાણુધાની, જેમાં બીજ ઉત્પન્ન થશે, મતલબ કે બીજ જેવી રચના, નાની નાની તંતુ જેવી, અને એમાંથી જે બીજી માર્સેલિયા વનસ્પતિ છે ઉત્પન્ન થઈ શકે. હંસરાજમાં પણ તમે જોઈ શકો છો, જમીનની અંદર એના મૂળ છે, પ્રકાંડ છે, એમાં પર્ણો પણ જોવા મળે છે. તો આ વાત કરી આપણે ત્રિઅંગી વનસ્પતિઓની.